દુનિયા કન્વર્જીને તો સાહિત્ય જાણે જ છે, પણ એમની પાછળ પણ એમના ભાઈનો પૂરેપૂરો સાથ અને સહકાર મળેલો જ છે. તો આજે આપણે એમના મોટા ભાઈની પણ મુલાકાત કરીએ. હું સાહેબ તમને એ પૂછવા માંગીશ કે તમે એમની પાછળ છો જ ખેતીમાં ના તે, તો તમે શરૂઆત કયા વર્ષથી ચાલુ થયું કે એમ દુનિયાને ખબર પડી કે શરૂઆત તો લગભગ 2017 થી હતી. પેલા ચોળી વાવી હતી એને, અને ચોળીમાં જે પેલા જૂના કવર બોધીને મંડપ બોધીને બનાવ્યું હતું, અને એમાં હારામાં હારી ઇન્કમ થઈ હતી. ત્યાંથી એ ચાલુ થયા, અને એના પછી બધા જ આ ડબલ પાક લેવાનું ચાલુ કર્યું એને. હાલે આગળ આમાં મગફળી કાઢીને ડુંગળી વાવેલી હતી. ડુંગળી કાઢ્યા પછી જ આ બીજા બધા પાક વાવેલા છે. એટલે 3 મહિનાના અંદર 4 પાક લઈ લીધા છે એને. અને ડુંગળી વાવી લીધી પહેલા. વિડીયો પર છવેલા જ છે, પણ આમને થોડું આમ રસ નથી આ બધું કે હું આમ દેખાવું આ તે. એમના મોટા ભાઈ છે, થોડા શરમાળ છે, એમને શરમ આવે છે. પણ આમ તમે પણ સોશિયલ મીડિયા ઉપર આવો ને તો પબ્લિકને ખબર પડે. સોશિયલ મીડિયા પર ભાઈ ચાલે એટલે આપણે ભાઈના હાથે છીએ. એ તો સાથ હોય જ છે. તો આપણે મુલાકાત કરી, બીજા પણ ખેડૂત મિત્રો આવ્યા છે આજે આ ફાર્મ ઉપર વિઝિટ કરવા માટે. તો એમને પણ પૂછીએ કે આ ભાઈને પણ પૂછી લઈએ આપણે કે ભાઈ તમે વિઝિટ કરવા આવ્યા તો તમે શું શું જોયું અને શું શું આમાંથી માર્ગદર્શન મળ્યું? માર્ગદર્શન તમને બહુ સારું જોવા મળ્યું છે કે એમને આંતરપાક કરે છે. જો મરચાંનો છે, ચોળીનો છે, વચ્ચે આ લસણનો છે અને ફૂલનો છે, આવા અલગ અલગ પ્રકારના આંતરપાક કરે છે. એક સિઝનના અંદર 2 થી 3 આંતરપાક કરે છે. તો અમને પણ એવું લાગ્યું કે અમે પણ આવી રીતે કરીએ, અને એક પાક આપણો નિષ્ફળ જાય તો બીજો પાક આપણો સફળ જાય, જેના કારણે આપણા ખેતીના અંદર પ્રોફિટ જે મળતી હોય મળી જ રહે, આપણને નુકસાન ન જાય. અને અમે પણ આવી રીતે એમને વિડીયોના માર્ગદર્શનથી અમે પણ અત્યારે ખેતી ચાલુ કરી છે. મરચાં અને તરબૂચનો આંતરપાક કર્યો છે, અને ટામેટાનો આંતરપાક પણ છે અલગથી ચોળીનો. તો ખેડૂત મિત્રો હું તમને એ જ કહેવા માગું છું કે તમે પણ આવી રીતે આંતરપાક કરો, જેથી આપણો એક આંતરપાક જો નિષ્ફળ જતો રહે, નુકસાન આવી જાય, તો બીજા પાકમાંથી આપણે પૂરેપૂરું પ્રોફિટ મળી રહે, જે આપણને સંતોષ થઈ શકે. કારણ કે આપણે પછી પૂરો સંતોષ ન મળે, પાકના અંદરથી આપણને પ્રોફિટ ન મળે, નુકસાન જાય તો ખેડૂતનો બહુ દુઃખ થાય છે. તો ખેડૂત મિત્રો આવી રીતે આંતરપાક કરો, જેથી કરીને આપણે પાકના અંદર નુકસાન ન જાય. તો હું એ જ સલાહ આપું છું કે બધા ખેડૂત મિત્રો આવી રીતે આ કન્વર્જીના વિડીયોના માર્ગદર્શનથી તમે પણ આવી રીતે ખેતી કરો અને આવા આંતરપાક કરો, જેથી કરીને આપણને પ્રોફિટ મળી રહે. અમે પણ ખેતી ચેન્જ કરી નાખી છે. અત્યારે અમે તરબૂચ, ભીંડા અને આ જે સ્ટ્રોબેરી પણ અમારે છે સાહેબ, સ્ટ્રોબેરી તૈયાર કરી નાખી છે. તરબૂચ પણ અત્યારે આ જે કન્વર્જીના તરબૂચ તો બહુ મોટા છે, અમે એમનાથી લેટ છીએ એમના માર્ગદર્શન દ્વારા, પણ અમારે તરબૂચ પણ મોટા થઈ ગયા છે. અને આજે બીજા પણ તરબૂચ લઈ જવાના છે. ટેટીનું વાવેતર કરવાનું છે. અને મરચાં પણ અત્યારે સાહેબના મરચાં છે ને એનાથી 5 થી 10 દિવસ જ નાના હશે. અમારે પણ મરચાંના ફૂલ પણ ચાલુ થઈ ગયા છે. આવી રીતે અમે પણ આંતરપાક તૈયાર કર્યો છે.